જય મે દર્શક મિત્રો. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હે માં શક્તિ, શારદીય નવરાત્રી આજથી શરૂ થાય છે. આજે તારું પહેલું નોરતું છે. માના નોરતા આવવાના હોય એના કેટલાક દિવસ પહેલા જ એક જુદી જ પ્રકારની ઉર્મી, એક જુદી જ પ્રકારની ઉર્જા આભા મંડળમાં જોવા મળે છે. ત્યારે આજથી શારદીય નવરાત્રી શરૂ થાય છે. એના વિશે, એના મહાત્મ્ય વિશે આજે વાત કરીશું. અને પછી નવરાત્રીના 9 દિવસ અને દશેરાનો 10મો દિવસ આપણે એક યા બીજી રીતે માં શક્તિનું ગુણગાન ગાઈશું. આપ સૌને નવરાત્રી પર્વની તમારા મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસ તેમજ રિયલ ડિબેટની અમારી આખી ટીમ તરફથી હાર્દિક શુભકામનાઓ. માં શક્તિ આપને હંમેશા સહાય થાય. આધિ વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપોમાંથી આપને રાહત મળે અને કુટુંબ સાથે કલ્લોલ કરતા નવરાત્રી પર્વ માણો અને ત્યારબાદ દીપોત્સવીના વધામણા કરવા માટે તૈયાર થઈ જાઓ, એવી મારી હાર્દિક શુભકામનાઓ. દોસ્તો, નવરાત્રી સાથે 9નો અંક જોડાયેલો છે. નવરાત્રી, આ 9નો અંક અંકશાસ્ત્રની દ્રષ્ટિએ અને ભારતીય સંસ્કૃતિમાં પૂર્ણ ગણાય છે. કારણ કે 0 થી 9 સુધીના મૂળ અંકોમાં એ છેલ્લો આવે છે. આ અંક નિર્ગુણનું પ્રતીક છે. આપણા બ્રહ્માંડનું સંચાલન કરનારા ગ્રહો 9 છે. પ્રજાને ઉત્પન્ન કરનાર મનુઓની સંખ્યા 9 છે. 9 દીપ છે, 9 વિધિઓ છે, 9 રત્નો છે, 9 નાગ છે. મનુષ્ય દેહમાં રહેલી 9 નાડીઓ અને જીવનના 9 રસ, આ બધામાં 9ના અંકનું મહત્વ છે. જેથી 9ની સંખ્યાને પૂર્ણાંક અથવા મૂળ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. આવા જ કારણોથી હિન્દુ પરંપરામાં નવરાત્રિમાં આદ્ય શક્તિની ઉપાસનાનો 9 રાત સુધી મહિમા ગણાયો છે. આમ તો દોસ્તો, વર્ષમાં 4 વખત નવરાત્રી આવે છે, જેમાં માઘ મહિનામાં આવતી, એટલે મા મહિનામાં આવતી નવરાત્રી, ચૈત્રી નવરાત્રી, અષાઢ અને અશ્વિન એટલે કે અત્યારે આસો માસમાં આવતી નવરાત્રી. આ 4 નવરાત્રીઓ 4 પુરુષાર્થના પ્રતીક પણ છે. આમાં ચૈત્ર અને આસો માસની નવરાત્રી સર્વસામાન્ય ગણાય છે. પ્રથમ ચૈત્ર માસની નવરાત્રીએ 9 ગૌરીની પૂજા થાય છે. શક્તિના 9 સ્વરૂપો: પ્રથમમ શૈલપુત્રીશ્ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રીતિ, મહાગૌરીતિ ચાષ્ટમમ, નવમમ સિદ્ધિદાત્રી ચ, નવ દુર્ગા પ્રકીર્તિતા. આ 9 સ્વરૂપે દુર્ગા આ 9 દિવસ આપણું રક્ષણ કરશે, આપણા વચ્ચે હશે. એનું ઉપાસના માટેનો આ સુંદરમાં સુંદર સમય છે. નવરાત્રીના જે લોકો વ્રત કરતા હોય એમના માટે પણ
આ અતિ ઉત્તમ સમય છે. અને એવા આ નવરાત્રિના જે ગાળો છે એમાં ચૈત્ર અને આસો માસની નવરાત્રિ સામાન્ય ગણાય છે. પ્રથમ ચૈત્ર માસની નવરાત્રિએ નવ ગૌરીની પૂજા થાય છે, જ્યારે આસો માસની નવરાત્રિમાં નવ દુર્ગા અથવા આદ્ય મહાલક્ષ્મીનું પૂજન થાય છે. બાકીની બે અષાઢ અને માઘ માસે આવતી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખાય છે, જેમાં ખાસ કરીને તાંત્રિકો પૂજા કરતા હોય છે. ચૈત્ર ને આસો માસની નવરાત્રિમાં દક્ષિણ અને વામ માર્ગીય સાધકો જુદી જુદી રીતે અનુષ્ઠાન કરતા હોય છે. દક્ષિણ માર્ગીય સાધકો દુર્ગા સપ્તશતીનું પાઠાત્મક અનુષ્ઠાન કરે છે. સાધક શુદ્ધ અને પવિત્ર બની મનને સંયમમાં રાખી આ 9 દિવસ ઉપવાસ કરે છે અને એક જગ્યાએ આસન પર બેસી અનુષ્ઠાન કરે છે. આ અનુષ્ઠાન દરમિયાન ભોંય ઉપર સૂવું પડે છે. બ્રહ્મચર્ય પાળવું આવશ્યક છે. દરરોજ ધૂપ દીપ તેમજ દેવીને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે અને આઠમને દિવસે હવન કરવામાં આવે છે. આ નવરાત્રી દરમિયાન સાધકો દેવીની ઉપાસના કરતા હોય છે. ઘણા ખરા લોકો દેવીનું ભાવપૂર્વક સ્મરણ સ્તુતિ વડે પણ શક્તિને યથાયોગ્ય પૂજા કરે છે. આમ સમગ્ર આર્યાવ્રતમાં દેવી પૂજાનું મહત્વ વિશેષ રહ્યું છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવો મા દુર્ગાની પૂજા કરે છે. દોસ્તો, આની સાથોસાથ નવરાત્રીનો આ સમય એટલે 9 દિવસ અને એથી આગળ દશેરા છે શરદ પૂનમ સુધી ગરવી ગુજરાતરો ગરબે ઘૂમે છે. પહેલા તો માના મંદિર હોય ત્યાં માંડવી હોય, માંડવીમાં દીવા પ્રગટાવ્યા હોય, એ માંડવી શક્તિ સ્વરૂપા ગણી એની આજુબાજુ ગરબા ગવાતા. પુરુષો પણ 3 તાળીનો ગરબો ગાતા, દાંડિયા રમતા અને બહેનો પણ જુદા જુદા પ્રકારના ગરબા ગાતા. ક્યાંક 101, 1001 કે એથી પણ વધારે દીવાઓ ની બનેલી માંડવી માથે ઉંચકીને નવરાત્રી ઘૂમવાનો પણ રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. આમ નવરાત્રીની ઉજવણી એ બધામાં શક્તિનો સંચાર કરી મૂકે. ચોમાસું પૂરું થયું હોય, ખેતરોમાં હવે ડાંગરનો પાક તૈયાર થવા આવશે, બીજા પાકો તૈયાર થયા, તો આ બધાનું આનંદોત્સવ એટલે નવરાત્રી. હવે નવરાત્રીનો અર્થ થાય છે નવરાત્રીઓ. આ પર્વ વર્ષમાં 4 વાર આવે છે, જે હું અગાઉ કહી ગયો, પરંતુ તેમાં 2 નવરાત્રીની ઉજવણી વધુ થાય છે, જેમાં એક નવરાત્રી શારદીય નવરાત્રી. શારદીય નવરાત્રી એટલા માટે કહેવાય છે કે શરદ ઋતુમાં આવે છે અને એટલે એને આપણે શારદીય નવરાત્રી કહીએ છીએ. અને બીજી ચૈત્ર મહિનામાં આવે, વસંત મહિનામાં, એ વસંત મહિનાની નવરાત્રી છે. આ તહેવાર 9 દિવસ સુધી ચાલે છે. આ 9 દિવસની અંદર આપણે પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીની 9 દેવીઓના રૂપમાં પૂજા કરીએ છીએ. નવરાત્રી દરમિયાન નવદુર્ગાની પૂજા વિશેષ સ્વરૂપે થાય છે. શૈલપુત્રી, મેં આપને અગાઉ શ્લોક સંભળાવ્યો, પ્રથમ શૈલપુત્રી છે, પહેલી શક્તિ શૈલપુત્રી. શૈલ એટલે પર્વત અને પુત્રી એટલે દીકરી. પર્વતની દીકરી પાર્વતી એટલે પ્રથમ શૈલપુત્રી છે. દ્વિતીયમ બ્રહ્મચારિણી, ત્રીજી ચંદ્રઘંટા, ચોથી કુષ્માંડા, પાંચમી સ્કંદમાતા, છઠ્ઠી કાત્યાયની, સાતમી કાલરાત્રી, આઠમી મહાગૌરી અને 9મી સિદ્ધિદાત્રી દુર્ગાના નામે ઓળખાય છે. આ નવદુર્ગાના સ્વરૂપોનું વર્ણન હવે આપણે જોઈશું. શૈલપુત્રી, દુર્ગાનું પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીનું છે. તે હિમાલયની પુત્રી હોવાથી શૈલપુત્રીના નામથી ઓળખાય છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ પુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે. તેમનું વાહન વૃષભ છે. આ દુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. શૈલ એટલે પર્વત, પુત્રી એટલે હિમાલય, હિમાલય પર્વતની પુત્રી એટલે શૈલપુત્રી. બીજી દુર્ગા સ્વરૂપ છે બ્રહ્મચારિણી. આદિશક્તિ દુર્ગાનું દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. બ્રહ્મચારિણીના જમણા હાથમાં જપ કરવાની માળા તેમજ ડાબા હાથમાં કમંડળ રહેલું છે. અહીંયા બ્રહ્મચારિણીનું રૂપ તપસ્વીની રૂપે માતાએ ભગવાન શંકરને પતિ સ્વરૂપે પામવા જે ઘોર તપસ્યા કરી હતી
એટલે તે તપશ્ચારિણી કે બ્રહ્મચારિણીના નામથી ઓળખાય છે. ત્રીજા સ્વરૂપની વાત કરીએ, ચંદ્રઘંટા. દુર્ગાનું તૃતીય રૂપ એટલે ચંદ્રઘંટા. દેવીએ મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે, એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તમે જોઈ શકશો આ ફોટામાં પણ મસ્તક પર અર્ધાકારનો ચંદ્ર શોભી રહ્યો છે, અને એટલે એને ચંદ્રઘંટા કહેવાય છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ સુવર્ણ જેવો ચમકદાર છે. તેમને 10 હાથ છે. આ 10 હાથોમાં કમળ, ધનુષ, તીર, ત્રિશૂળ, તલવાર, ગદા, કમંડળ, માળા અને એક હાથ જ્ઞાન મુદ્રામાં રોકાયેલો છે. બીજો હાથ આશીર્વાદથી શોભી રહ્યા છે. તેમનું વાહન સિંહ છે. માં સિંહ વાહિની છે, સિંહ વાહન છે એનું. કુષ્માંડા દુર્ગાનું ચોથું સ્વરૂપ છે, શ્રી કુષ્માંડા, જેમાં કુનો અર્થ થાય થોડું, ઉષ્માનો અર્થ થાય તાપ અને અંડાનો અર્થ થાય બ્રહ્માંડ. આમ ઉષ્માના અંશથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ એ દેવી કુષ્માંડા છે. જ્યારે ચારે તરફ અંધકાર હતો ત્યારે કુષ્માંડાએ પોતાના સંકલ્પથી સૃષ્ટિનું સૃજન કર્યું. આ દેવીના સ્વરૂપની વાત કરીએ તો દેવીને 8 ભુજાઓ છે. 7 ભુજાઓમાં તેઓ ધનુષ, બાણ, કમળ, અમૃત, ચક્ર, ગદા અને કમંડળ ધારણ કરે છે, અને 8મી ભુજામાં દેવીએ માળા ધારણ કરી છે. કુષ્માંડા અષ્ટસિદ્ધિઓ અને નવનિધિઓ દેનારી છે. તમારે અષ્ટસિદ્ધિ નવનિધિની પ્રાપ્તિ કરવી હોય તો કુષ્માંડાની ઉપાસના જેવી ઉત્તમ ઉપાસના બીજી કોઈ નથી. સ્કંદ માતા દુર્ગાનું 5મું સ્વરૂપ છે. સ્કંદ માતા શ્રી સ્કંદ એટલે કુમાર કાર્તિકેય ની માતા હોવાને કારણે તેમને શ્રી સ્કંદ માતા કહેવામાં આવે છે. નવરાત્રિના 5મા દિવસે આમની પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમને 4 ભુજાઓ છે. તેમણે ઉપલા 2 હાથમાં કમળ ધારણ કરેલ છે. અન્ય એક હાથમાં ખોળામાં બાળ કાર્તિકેય, દક્ષિણ ભારતમાં મુરુગન સ્વામી તરીકે ઓળખાય છે, તેમને પકડ્યા છે. અને બીજો હાથ વરદ મુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. દેવી ક્યારેક કમર પર બેઠેલા પર દર્શાવાય છે, એટલે તેમને પદ્માસના દેવી પણ કહેવાય છે. તેમનો વર્ણ શુભ્ર એટલે કે સફેદ છે. કાત્યાયની દુર્ગાનું 6થું સ્વરૂપ એટલે કાત્યાયની. મહર્ષિ કાત્યાયનની ઉગ્ર તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ મહર્ષિને ત્યાં પુત્રી સ્વરૂપે જન્મ લીધો, એટલા માટે તેઓ શ્રી કાત્યાયની કહેવાયા. તેમને 4 ભુજાઓ છે. તેમના એક હાથમાં કમળ, બીજા હાથમાં ચંદ્રહાસ નામનું ખડગ ધારણ કરે છે. ત્રીજો અને ચોથો હાથ ક્રમશઃ અભય મુદ્રા અને વરદ મુદ્રા વાળો છે. તેમનું વાહન સિંહ છે. પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામના અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલી સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દુર્ગાનું 7મું સ્વરૂપ છે. આ દેવીને 4 ભુજાઓ છે. એક હાથમાં ખડગ, બીજા હાથમાં તીક્ષ્ણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભય મુદ્રા અને વરદ મુદ્રામાં છે, અને દેવીનું વાહન ગર્દભ છે. આ દેવી શનિ ગ્રહનું સંચાલન કરે છે. આ સ્વરૂપની ઉપાસના કરનારને સર્વે અભિષ્ટ પ્રાપ્ત થતું હોય, તેમનું શુભ થતું હોય. આ દેવી શુભંકરી તરીકે પણ ઓળખાય છે. 8મું સ્વરૂપ દેવીનું છે એ મહાગૌરી. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે જ્યારે દેવી શૈલપુત્રી 16 વર્ષની આયુએ ખૂબ જ સુંદર અને ગૌરવર્ણના હતા, ત્યારે તેમનું આ સ્વરૂપ મહાગૌરી તરીકે ઓળખાયું. આ દેવીને 4 ભુજાઓ છે. તેમણે એક હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં ડમરું ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભય મુદ્રા અને વરદ મુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ છે, એટલે તેઓ વૃષારૂઢા તરીકે પણ ઓળખાય છે. દેવીનો વર્ણ ગૌર છે, અને તેમણે સફેદ વસ્ત્ર અને આભૂષણ પહેર્યા છે, એટલે તેઓ શ્વેતાંબર ધરા તરીકે પણ જાણીતા છે. દેવીનું 9મું સ્વરૂપ સિદ્ધિદાત્રી છે. દેવી ભાગવત પ્રમાણે શિવના અર્ધનારીશ્વર સ્વરૂપનું વર્ણન આવે છે. તે પ્રમાણે બ્રહ્માંડની રચના માટે શિવજીએ આદિ પરાશક્તિની ઉપાસના કરી. એવું માનવામાં આવે છે કે તે વખતે આદિ પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા,
આથી તેઓ શિવના અર્ધા દેહમાંથી સિદ્ધિદાત્રી સ્વરૂપે પ્રગટ થયા. આમ શિવ અર્ધનારીશ્વર ના સ્વરૂપમાં અર્ધો દેહ તે દેવી સિદ્ધિદાત્રીનો દર્શાવાય છે. એટલે જ્યારે શિવનું અર્ધનારીશ્વર સ્વરૂપ જોઈએ આપણે, ત્યારે એનો અર્ધો દેહ નારીનો છે, તે સિદ્ધિદાત્રી દેવીનો છે તેમ કહેવાનો અર્થ છે. આ દેવીને 4 ભુજાઓ છે, જેમાં ક્રમશઃ ગદા, ચક્ર, શંખ અને કમળ છે. દેવીનું વાહન સિંહ છે, પણ તેઓ કમળ પર બિરાજમાન છે. નવરાત્રિના આ દેવી કેતુ ગ્રહનું સંચાલન કરે છે. નવરાત્રી દરમિયાન આ 9 રૂપોની ઉપાસના કરવામાં આવે છે. પ્રાચીન ઋષિમુનિઓએ નવરાત્રી દરમિયાન રાત્રિનું મહત્વ વધારે ગણ્યું છે. નવરાત્રીનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે, જેમાં પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે ત્યારે વર્ષમાં 4 વખત ઋતુ પરિવર્તન થાય છે, જેમાંથી 2 પરિવર્તન માર્ચ અને સપ્ટેમ્બર માસમાં ખાસ નવરાત્રી દરમિયાન ઋતુ પરિવર્તન થતું હોય છે. આ સમય દરમિયાન રોગાણુ આક્રમણની સંભાવના વધી જતી હોય, આ સમયે લોકો ખાસ ઉપવાસ કરતા હોય છે. વળી ભાદરવો મહિનો પૂરો થતા ભાદરવાના તાપથી શરીરમાં પિત્તનો પ્રકોપ વધે છે. તેથી આસો નવરાત્રી દરમિયાન રાત્રે જાગરણ કરવાથી પિત્તનું શમન થાય છે. આમ આપણા જે તહેવારો છે તે પણ માણસના આરોગ્ય સાથે સીધી આડકતરી રીતે જોડાયેલા છે. આપણે શ્રાદ્ધ ગયા એમાં દૂધપાક બાસુંદી ખાધા, કારણ કે દૂધ એ પિત્તનું શમન કરે છે. હવે છતાં પણ શારદીય નવરાત્રી આવી, શ્રાદ્ધ પૂરા થયા એટલે પિત્ત પ્રકોપ પૂરેપૂરો તો શમ્યો નથી, તો રાત્રિ જાગરણ કરી અને રાત્રિ દરમિયાન ગરબા ગાઓ, તમે બરાબર પરસેવો લથબથ થઈ જાઓ, એટલે શરીરમાંથી ટોક્સિન્સ બધા નીકળી જાય અને એ રીતે તમે સ્વચ્છ અને જેને કહેવાય કે નિરામય આયુ ધરાવતી વ્યક્તિ તરીકે દીપોત્સવને આવકારવા માટે તૈયાર થઈ જાઓ. આ આપણા ઉત્સવ પાછળનું મહત્વ છે. આપણે આજે આટલે અટકીશું. નવરાત્રિના 9 પર્વ આપ સૌને શુભ નીવડે. દશેરા, જેને દિવસે આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિના વિજય તરીકે જેને ઉજવવામાં આવે છે, તેની પણ વાત કરીશું આપણે. તો આજે આપણે અહીં જ અટકીશું. તમારા મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસને આ ચર્ચા અહીં સમાપન કરવાની આજ્ઞા આપશો. આપ ફરી એકવાર આપને નવરાત્રિની શુભકામનાઓ અને માના આશીર્વાદ સદાય આપના પર વરસતા રહે એવી મારી અંતરની આપને શુભકામનાઓ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. નમસ્તસ્યૈ નમો નમઃ. નમસ્તસ્યૈ નમો નમઃ. જય અંબે.